તો ધંધુકાના જનકપુરી ખાતે ભવ્ય સર્વજ્ઞાતીય પંચમ સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં આસ્થા ફાઉન્ડેશન તેમજ ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ તેમજ ચાવડા પરિવાર જાડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આસ્થા ફાઉન્ડેશનના ચેરમેન ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડા દ્વારા વિનામૂલ્યે જરૂરિયાતમંદ પરિવારોને સથવારો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો। 111 દીકરીઓના સમૂહ લગ્નની સાથે બ્લડ ડોનેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ 111 દીકરીઓને કરિયાવરમાં 111 વસ્તુઓનું દાન આપવામાં આવ્યું। પંચમ સમૂહ લગ્નોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા હાજર રહ્યા। સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નોત્સવ યોજાયો। આજના દિવસે અમારા જનકપુરી ધંધુકાના આંગણે 111 દીકરીઓના સમૂહ લગ્ન 111 દીકરીના હાથ પીલા થવા જઈ રહ્યા છે અને જે દીકરીઓના પ્રભુતામાં પગલાં પડી રહ્યા છે ત્યારે અમારા ગામ માટે, મારા પરિવાર માટે, મારા કાર્યકર્તાઓ માટે, મારી ટીમ માટે ખૂબ દિલથી ધન્યતા અનુભવીએ છીએ। આવું ને આવું અમારા ભાલ પરગણામાં દર વર્ષે આવું આયોજન થાય છે। ખૂબ લોકો રાજી થાય છે, દીકરીઓ રાજી થાય છે, ઠાકર રાજી થાય છે, મા ભવાની રાજી થાય છે અને અમે રાજી થઈ છે। સમાજમાં અત્યારે ગરીબી અને અમીરી ચારે બાજુ હોય છે। કોઈ અમીર હોય છે, કોઈ ગરીબ હોય છે, મધ્યમ વર્ગ હોય છે। આજના આ મોંઘવારીના પ્રમાણે સમાજને એટલો જ સંદેશો આપવા માંગીશ કે જેટલો નાનામાં નાનું ઘર હોય, નાનામાં નાનો પરિવાર હોય અને ખભે ખભો મિલાવી આવા સમૂહ લગ્ન થાય, આવા ધર્મના કાર્યો થાય અને જેના ઘરે 5-5 દીકરી છે, 10-10 દીકરી છે, 7-7 દીકરી છે, અથવા જે દીકરીને બાપ નથી, જે દીકરીને મા નથી અથવા મા બાપ બંને નથી, આવી દીકરીઓને પ્રોત્સાહન આપી અને એને રાજી કરીએ એ સમાજનો મોટામાં મોટો સંદેશો। ઉપેન્દ્રસિંહ ચાવડા આયોજિત 111 દીકરીબાના સમૂહ લગ્નમાં આ ભાલ પરગણામાં એ તો સામાન્ય માણસથી મોટા થયેલા છે। આ પરગણામાં 2,000 કરોડની પાર્ટીઓ ઘણી બધી છે, છતાં પણ દાતારી દિલથી હોય એટલે એને પોતાને એવું થયું કે મારે દીકરી બાઓને સમૂહ લગ્ન કરવા જોઈએ। ગીરમાં એક મોટો સમૂહ લગ્ન કરેલો, બીજો ચારણની આયમાન ત્યાં કરેલો અને આ પંચમ સમૂહ લગ્ન છે અને અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા છે। સમૂહ લગ્ન હોય કે પછી બ્લડ ડોનેટ કેમ્પ હોય, સર્વરોગ નિદાન કેમ્પ હોય, અલગ અલગ આ સંસ્થા ખૂબ લોકોને નાનામાં નાના માણસથી મદદ કરી અને આગળ વધે છે।